કે તારો થંબલ હું કે બસ હાલો બસ આમથી મર્યાદા ન રાખી આમ રાખે છે એમ જ હોય. મેરેજ પછી ઘૂમતો નથી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આપણે કેટલા ટાઈમથી તો બ્લોગ નહોતો ઉતાર્યો, એટલે આજે બધાને તબિયત સારી છે થોડીક, એટલે આજે આપણે હવે બ્લોગની સ્ટાર્ટિંગ કરવાની છે. અને વાગી ગયા છે સવારના 10:30 અને તારીખનો કહેતો પતો નથી. મમ્મી કેટલી 13 તારીખ છે અને વાર રવિવાર છે, કારણ કે રવિવાર વાર નહીં હતો પતો નથી, કારણ કે તનીશભાઈ સ્કૂલે જતા નથી એટલે ખબર નથી એક વીકથી કે આજે કયો વાર છે. એટલે મમ્મી પણ જો 10:30 થઈ ગયા છે ને એ હજી આટા મારે છે, કારણ કે બધાને તબિયત સારી નથી. એટલે આમ નામ બધું હાલે. જો આપણું કિચન પણ જોઈ લો તમે, કારણ કે તબિયત ન સારી હોય એટલે પછી ધીમે ધીમે આહિસ્તે બધા કામ કરે ને થોડું કેમ, કારણ કે મમ્મીને શરદી ઉધરસ થઈ ગઈ, મને તનિષને પણ તાવ આવે છે. એટલે હા, થોડાક અવાજ ખુલ્લા ને એટલે બ્લોગની સ્ટાર્ટિંગ કરી આજથી. ગુડ મોર્નિંગ આતી, સીતારામ. શું કરો છો અત્યારમાં? ક્યારના નાની વહુ ને જઈને તૈયાર થાય છે. ઘડીક ઓલું લેશે, થોડી વાર ઓલું લેશે, થોડી વાર ઓલું લેશે. એ જો આમથી આમ જયા કરશે. જો હા, લાગે જ તે ને. હા, એ તો દરરોજ ને જ ગોતતા, આજ જ ગોતો છો એટલે બહુ હવાની તમારે. જો નકરું બધું ગોતા જ કરશે, આમથી આમ ને. જો આ સન્ડે છે, ક્યાં જાવ છો? આ છે અમારું કિચન. આ છે રમણ ભમણ કિચન. આજ રમણ ભમણ છે, કારણ કે મમ્મી લઈ રહ્યા છે ના, એટલે પાણી ગરમ મૂકી દીધું છે. નામાં હું લીધું નાખ્યું વિક્સ છે, પછી અજમા. બસ વિક્સ હું લઈ વિક્સ વાળી કરીને અંદર નાખી દીધું. ઘરમાં બધા રમણ ભમણ થઈ ગયા છે, એટલે તૈયારી કરે છે ના લેવાની. બધા માંદા છે, એટલે જો કિચન પર રમણ ભમણ છે ને માણસો પણ બધા રમણ ભમણ થઈ ગયા છે. મમ્મી તે 10 વાગ્યા છે ને મમ્મી રમણ ભમણ છે. જો આજ રમણ ભમણ જ હોય ને. જો બધા ભેગા થઈને મને રમણ ભમણ કરી એમને ઘરમાં એક જ હોય એમ કરે. તમને બધાની ને મજા. જો આ દેશી ઉપચાર છે, દેશી ઉપચાર. આયુર્વેદિક એટલે દવાનો કઈ ફાયદો ન થયો તો બધા આજે રમણ ભમણ રખડે જ છે, એટલે હવે દેશી ઉપચાર કરવાનો છે. હા, કોણ આ દેશી ઉપચાર કરે છે કમેન્ટ કરી દેજો જરૂર. આ મમ્મી ઘૂમટો તાણીને બે ગયા છે ના લેવા માટે. કેવું લાગે છે મમ્મી? બહુ મજા આવે છે. ઈ તો આવું લે, પણ અમને એમ કે પરાને લ્યો યાર. પરસેવો કેવું આ લાગે અમને. હજી ઉકાળવાનું હોય. હજી ગરમ ને બહુ છે. ગરમ લાગે છે. આમાં વલાવતું જવાનું. તારે લેવાનો જ છે. મારે કઈ લેવો નથી. ગરમી કેવી થાય આમાં તો. મમ્મી તમે દરરોજ ખીર ખાવશો તોય કેમ? ખીર ખાવશો તોય કેમ તમે બીમાર પડી ગયા? મને એવું લાગે ખીરમાંથી થયું હોય. ભાદર મમ્મી નામ નકલ લખ્યું છે. ભાદર મમ્મી નું એટલે ખીર ખાવાનું તરે. અમે દરરોજ ખીર ખાઈ તોય બધા માંદા પડી ગયા. ખીર ખાઈને માંદા પડી ગયા એવું લાગે છે. આયુર્વેદિક ઉપચાર કેવાય ને મમ્મી. જો બોલી નથી શકતા. હા, એમ બોલે છે. ના લઈ લીધો છે. હવે આ ના લેવાની વારી આપણી છે, તો ચાલો આપણે બેસી જાય. બેસવું જ નથી, મમ્મી પણ ફોર્સ કરે છે, શું કરું. એટલે આપણે બેસી જાય. દુઃખ તો બહુ લાગે છે, કારણ કે ગમે નહીં આવું કરું. અહીંયા વિક્સ લગાડે ચાલો બધે. જો ચાલો મેથી કીધું મોટા મમ્મીએ ઘૂમટોમાં આવી જાય આપણે. મેથીમાં કંઈક થતું તો હશે ને, તો જ મોટા મમ્મીએ કીધું હોય ને. મેથી કેમ ઓઢવાનું છે? ડબલ અરે આખું લાંબુ કર. મને હમણાં બ્લેન્કેટમાં વાસ નું આવી. ભલે આવી હું ધોઈ નાખી, તું ટેન્શન લેમાં.
બસ એક આમ ઓલું મૂકજે તારો થંબર શું કે બસ હાલો બસ આમથી મર્યાદા ન રાખી આમ રાખે છે એમ જ હોય. મેરેજ પછી ઘૂમટો નથી થાય ને એટલે તરત તણાયો. હા અંદર એ બેન તો હવે તો હલાય અંદર બસ બાપા હજી હલાય તો ખરી બાપા હલાય અંદર તમે તો જ થાય. અરે એ અંદર મોઢું રાખ પા આને શું કરું કે તને કઈ શાક હલાવા બે દાળ હલાવા એટલે તવે થોડી જાય ને ગરમ પાણી સોનું તારે ઉપર પડે ને ન પડે. બસ મોઢું ખુલ્લું રાખજે અને હાવ નજીકથી મોઢું રાખ તો પહેલાં એને ઉપર મોઢું આવવું જોઈએ. અહીંયા હા અને હલાવી ધીમે ધીમે એટલે મોઢું ખુલ્લું રાખજે એટલે બધું ગરમી થાય છે પણ આનંદ તો હમણાં પંખો કરી દો અંદર ઊભી રહે ગરમી થાય એટલે છે ભાગે છે બસ બેસ ગરમી થાય છે. તો ગરમી જ થાય ને કે અંદર મને હમણાં સલાહ આપતી હતી પપ્પા મમ્મી 5 જ મિનિટ થઈ છે હા હા કે હલાવે મજા આવશે એકદમ ફ્રેશ થઈ જાય હો. પણ આજ તો ઓછું ગરમ કર્યું. ગઈ વખતે પપ્પાએ મને કરાવડે બાપા અંદર ધુમાડા હો. એ તો કાલે માસું બહુ ગરમ હતું મારે આજ ઓછું ગરમ થાય ત્યારે જ મને એમ મૂંઝારો થવા મળે ગુંજારો થવા મળે. મને એમ જ થાય છે પણ આમ મજા આવી જાય એમ થાય ગરમી થવા મળી પણ ખખડી ગઈ હાશ નાના હતા ને અને તાર કોકના ઘર જાય ને કોક આવું કરતા ને અમને થાય શું કરતા હશે અંદર ગુંજારો નહીં થતો તમે તો હલાય અંદર સોનું બસ શાક હલાવતો હોય ને એવી રીતે હલાય. વાગી ગયા છે બપોરનો 1 જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ આજે સન્ડેની રજાના હિસાબે અમે મોડું ખાધું હતું સવારમાં. પપ્પા જમવા બેસી ગયા છે. મમ્મી હજુ બધું ગોત કરે છે. મમ્મી કાંદો સુધારે છે પણ મને એવું લાગે છે કે પપ્પા જમી રહી પછી સુધારી રહેશે. પપ્પા એક સવાલ હતો. આ બધા આપણે હમણાં એકાત્રા ખીર આવેલી કા 2-3 દિવસે એક વખત ખીર ખાય ને એવું બધું બરોબર તો એ ખીર અત્યારે કેમ આ બધું અત્યારે ભાદરવા મહિનામાં કંઈક ખાય છે તો આપણને ખબર છે પણ એ બધું હું કામ ખાય એટલી બધી વાર કે આપણને બહુ આઈડિયા નથી. મને આમ શાસ્ત્ર પ્રમાણે હું તને કહું ને કે ભગવાને હરક કાઢે અત્યારે હરક લાવ્યા હા ચાલુ છે ક્યારે જાયલો આવે હરક એમ એટલે આખો વર્ષ તમે કે કાંઈ પણ ગરમ મસાલાનું કે રસાવાળું શાક ને કાંઈ પણ ખાધું બાયનું ખાધું હોય અને ભાદરવા મહિનામાં 16 દિવસના શ્રાદ્ધ એટલે આવ્યા છે કે તમે શ્રાદ્ધ નાખો ખીર ખાઓ અને ખાઓ ને ખીર એટલે તમને પિત્તવાયુ ન થાય અને તમે બીમાર ન પડો એમ એટલે ખીર બહુ ઉત્તમ છે અને ભગવાન એટલા માટે એટલે આપણા શરીરમાં ગરમી હોય આ મહિના દરમિયાન ખીર ખાવાથી નીકળે. હા અને તમે બીમાર ન પડો એમ. અને શ્રાદ્ધ એટલે કાઢ્યા છે કે એ 16 દિવસ ભગવા પિતૃને યાદ કરે બધા. પિતૃને એ બાને બધા યાદ કરે. પિતૃને 12 મહિના 2 વખત યાદ કરે છે. ક્યારે કરે કે ભાઈ આજે આપણા દાદાનો શ્રાદ્ધ છે તો ખીર રોટલી કે જે કઈ બનાવવું બનાવે પૂરી પછી જેને જે પ્રમાણે હોય પ્રમાણે બધા બનાવે અને પછી એ બધા ખીર તો બનાવે જ તે બા એ તો ભરી જ જાય એટલે એ બધું ખાય અને એના શરીર માટે બહુ ઉત્તમ છે ખીર ને એ બધું એટલા માટે અને ભગવાને બે જે કઈ કર્યું છે ને એ બહુ વિચારી કાર્યોને કર્યું છે એમાં કોઈ મિસ્ટેક ન કાઢી શકે. ભગવાન કર્યું એમાં કોને મિસ્ટેક કાઢવાની? ના બસ એમાં કોઈ કાઢેલું ન એટલે થાય જ નહીં ને એના એટલે મિસ્ટેક. માણસને મનુષ્ય અત્યારે બધું આ કાર્ય કરે છે એમ. મમ્મી તમારી તબિયત કેમ છે હવે? હવે જોતા તો એવું લાગતું નથી કે આમ બધું રેડી હાલતું હોય. 50% સારું છે તો વાંધો નહીં. હા 50% કીધું એમાં મને થોડુંક ગમ્યું કેમ કે અડધી આંખ જ ખુલ્લી રહેતી હતી શ્વાસ લેવામાં બહુ તકલીફ અને શ્વાસ મોઢે જ લેવાનો. મોઢેથી
આ ત્યાર મને તેમ જ હતું કે મને એમ લાગતું હવે એને દિવસો જાય હા એટલે બધું તકલીફ પડી. મને તમને એમ થાય કે બહુ કરવી છે સુપરવાઇઝર છે એવું જ હતું. તારે કેમ છે માથા આ 10 દિવસથી વિડીયો તમે બંધ રાખ્યો તો આજે મારે ઉતારવો પડ્યો. નકર બધા એમ કહે છે કે આ લોકોએ બંધ કરી દીધું, આપણી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરી હશે અનસબસ્ક્રાઇબ કરી નાખશે. કોઈ કરતા નહીં અનસબસ્ક્રાઇબ. અને જેમ બને એમ વધારજો. તમારા બધાના આશીર્વાદથી 165 જેટલા સબસ્ક્રાઇબર અમારે થઈ ગયા છે. અને બધા જોજો આખો વિડીયો. શું કહેશો? આ તમે શું લાવ્યા છો એમ? ઈ શૂઝ છે, વોટરપ્રૂફ શૂઝ છે, જેને પગમાં ફરફોલા પાણીના લીધે પગમાં આંગળી ગેકી જતી હોય, ફરફોલા પડી જતા હોય પાણીના, તો એ આ વોટરપ્રૂફ શૂઝ છે. એ પહેરીને કોઈ પણ કામ કરે ને તો પગની અંદર પાણી ન જાય અને પગને સિક્યોર કરે, એટલા માટેનું છે. હાલવા એ છે તો મેલું વોશ, બોડી વોશ છે. કોકની ડોગ ભેંસના વાહા જેવી થઈ ગઈ હોય તો અરખું ઘહી શકે. ઈ કોકની કાળિયો માણા હોય એની માટેનું છે. અને દિવસ દરમિયાન તમે આખો દિવસ રેખડા હોય, કામકાજ કર્યું હોય તો તમારું શરીર ચીકણું થઈ ગયું હોય તો એ એટલું સિલિકોનનું આવે તો એનાથી તમારો મેલ ઉખડે. સારું છે પણ બે વસ્તુ. ભાદરવા મહિના બીજું શું? એ આપણે કાલનો ઓર્ડર છે ઓનલાઈનનો, અને ઓર્ડર આવેલો છે એટલા માટે એ આપણે વસ્તુ પરચેસ કરેલી છે. મસ્ત બે વસ્તુ ખાઈ હમ. એના ભાદરવા મહિનામાં છે ને કોઈ પણને આવી વસ્તુ જોતી હોય, કોઈને યુઝફુલ લાગે તો કોમેન્ટમાં જણાવજો, આપણે એને હેલ્પ કરશું. શું ભાદરવા મહિનામાં પપ્પા? ભાદરવા મહિનામાં પૂરો થવાના એન્ડમાં છે. ખીર બીર ખાઈને બધા શ્રાદ્ધ નાખીને મોજ કરો અને નવરાત્રિમાં બરાબર ડિસ્કો દાંડિયા લ્યો. તો આપણે ભાદરવો મહિનો પૂરો થવામાં છે તો પછી આજકાલમાં ખીરનું શું પ્લાનિંગ છે મમ્મી? કાલે કરવા છે ને? કાલ કરવાની છે? હા આપણે કે કોઈ શ્રાદ્ધ આવે? આપણે નો આવે કઈ ને આપણે આપણે હમણાં તો ખાધી તંત્ર શ્રાદ્ધ આવ્યું હતું. આપણા ના ના ખીર ખાઈને બીમાર પડી ગયા એમ કયો દરરોજ ને દરરોજ ખીર. ખીર ખાવાથી કોઈ બીમાર ન પડે, હવે રહેવા દે ને. આતિશ હમ ભાદરવા મહિના બીજું શું હોય ખબર છે તમને? હમ ઘર સફાઈ કરવાની હોય. તો આપણે કરી નહીં. તડકો નીકળે ને એટલે બધું બહાર કાઢે. નાસ્તામાં સન્ડે છે ને એટલે નાસ્તામાં શું કરવાનું તમને ખબર છે? તમને બધાને માંડ, શરદી ને ઉધરસ ને આ ને તે ને બધું મટ્યું છે. આપણે ઘર સફાઈ 2 દી 5 દી પછી કરજો. ભાદરવો આમાં ઘર સફાઈ નથી કરવાની. તો? તડકો જોઈને એટલે અમને એમ થાય કે આમ મનમાં એમ થાય આ કાઢી એમ થયા કરે પણ મજા નથી એટલે કઈ કાઢીને એટલે આજ તમારે સન્ડે છે ને આજે એટલે તમારે પાસે મારે કામ છે બપોર પછી. મારે આટલા ઉચકાવાના છે તમારે પાસે. ના 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 ના, તમે બધા હુઈ જાજો. તમને બધાને મજા નથી, તમે બપોર હુઈ જાજો. મારે કામ છે. તમારે કામ નથી કરવાનું, તમે આરામ કરો. એટલે તમારે પાસે મારે ગાટલા ઉચકાવાના છે. તમે આરામ કરો, ખાલી ગાટલો ઉચકી દઈશું. આજ તમે આરામ કરો. ભાદરવો મહિનો એન્ડ થવાનું એટલે બધા ઘરે ઘરે છે ને અને ગાડીઓ ઉપર ગાટલા ને ગોદડા ને બધું હશે અને ધાબુ આખું ભરાઈ ગયું છે બધાના ઘરે. એટલે આપણા ઘરે એકના ઘર જ બાકી છે એટલે આ મજા નથી આવતી. કાલે જ મમ્મી કીધી ચાલો ગાટલા ને હું નાખી દેવી એમ. ના ના, એ 2 દી ખમો, સારું થઈ જાય પછી નિરાતે તમે કરજો. અને તો એમ તડકો જોઈને એટલે અમને મજા તમે મજા જ ના કઈ દિવાળી એવું મજા નથી રહેવાની એવું નથી. સારું થઈ જાય પછી કરજો. આમ બધા આમ ઘર સફાઈ કરે એટલે અમને આમ અંદર ગલી પછી તડકો છે ને? હવે જલ્દી હવે ઘર સફાઈ કરવા. ગલી પછી બોલતા તને તડકો 2 દી નહીં આવે, 3 દી પછી 4 દી પછી આવશે પાછું. હા, તેથી ગલી પછી થવા દેજો. પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે જમી લીધું છે કારણ કે પપ્પાને રાતીશને જમવાનું નહોતું. એ ગયા તા મેચ જોવા. આજે કઈ મેચ છે પપ્પા? ભારત પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાનની મેચ હતા અને તમે શું જમીને આવ્યા? ભારત વાળાએ શું જમાડ્યું તમને? ભારત વાળા કઈ નથી જમાડ્યું, અમે ઢોસા ખાઈને આવ્યા. જો ભારત વાળાએ કઈ જમાડ્યું, ઢોસા ખાવાનું મન થયું છે ને એટલે મેચનો બાનું કાઢ્યો. અને તનીશભાઈ જો વિખણ શિખણ કરવા બેસી ગયા છે ને દવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તૈયારી કરે છે ક્યાં જવું નહીં. ચાલો હવે દવા પીવા. વાગી ગયા સાંજના 8 અને પપ્પા તો આવી ગયા છે પણ હજી કઈ આતિશ કેટલા વાગે મેચ પૂરી થવાની છે પપ્પા? 11-12 વાગે થાય. 11-12 વાગે એટલે એ 12 વાગે આવશે જમીને એમ. હવે માતાજીને આરતી વગાડવી છે.
હવે 8:30 થઈ ગયા અને આજે તનિષભાઈ કોઈ ફોન તોડવા દીધો ને એટલે આરતી હનુમાન ચાલીસા ને તો બધું બાકી છે. શું બાર છે બેને હું ખાધું ઢોસા હવે બીમાર હોય તો અમારે ખાવાનું હોય કે તમારે ખાવાનું તેમ કાંઈ એમ કોઈ ના પાડે તમને તમને કોઈ ના પાડે છે પપ્પા એમ કહો ને બીમાર વ્યક્તિને બહારનું ન ખવાય. બીમાર વ્યક્તિને બહારનું ન ખવાય. મમ્મીને પાણીપુરી ખાવાનું મન થયું હતું. મમ્મી કે મારે પાણીપુરી ખાઈ. બેઠું તો છે ને શરદી આપણને થઈ છે ને પણ કેવ તો ક્યાં હોય ને પેલા તો એ વાત તો તમે ઢોસા ખાવા ગયો તો તમારે એમ પૂછાય તો ખરું ને છે હું એકલો ન આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર જરૂર કરજો. બાય ગાઈઝ, ગુડ નાઇટ.